નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, આપ સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે જાણીશું જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। સાથે ચર્ચા કરીશું ત્રીજા નોરતામાં કયા માતાજીનો સ્તોત્રમનો પાઠ કરવો અને શું કહી રહ્યું છે ત્રીજો અધ્યાય ચંડી પાઠનો। તો બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। કાલે પંચાંગમાં તારીખ 5-10-2024 ને શનિવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2080 આસો સુદ ત્રીજ રહેશે। તુલા રાશિમાં ચંદ્ર છે, ર ને ત મૂળાક્ષર, સ્વાતિ નક્ષત્ર, વિષકુંભ યોગ અને કરણ તૈતિલ રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં। સૂર્યોદય સવારે 6:32 કલાકનો તો સૂર્યાસ્ત સાંજે 6:22 કલાકનો છે। 8:29 નો ચંદ્રોદય તો 7:46 નો ચંદ્રાસ્ત છે। 12:03 થી 12:51 અભિજીત મુહૂર્ત તો રાહુકાળ છે જે 9:30 થી 10:58 નો છે। હવે આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ મધ્યમ રહેશે। નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે, કોઈ પણ પ્રકારના અન્ય કામો કરવા હોય તો પણ થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। ભાઈ કાલે ત્રીજું નોરતું છે। આવતીકાલે ત્રીજું નોરતું। ત્રીજા નોરતામાં માં ચંદ્રઘંટાના સ્વરૂપની પૂજા ઉપાસના કરો, સારું ફળ મળે છે। ત્રીજા નોરતામાં તમારે કોઈ પણ કાર્ય કરવું હોય માતાજીને લગતું તો કરી શકો છો, સારું છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। તો કાલે પહેલું દિવસનું ચોઘડિયું શુભ રહેશે સવારના 8:01 થી 9:30 નું। પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું 8:01 થી 9:30, પછી 6:22 થી 7:53, 9:25 થી 10:56 અને 10:56 થી 12:27। આ છે સારા ચોઘડિયાની વાત। રાત્રેનું ચોઘડિયામાં 8:01 થી 9:30 નું રાત્રિનું ચોઘડિયું છે, કોઈ પણ કરવું હોય તો થઈ શકે। પછી અમૃત આવશે જે 9:56 થી 11:16 નું છે। તો આ થયા રાત્રિના ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના કામ કરવા છે, કાલે નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને ત્રીજા નોરતા વિશે જાણકારી આપો। કઈ માતાજી છે જેની પૂજા અર્ચના કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ, એના ઉપર પ્રકાશ પાડો। તો ત્રીજો અધ્યાય દુર્ગા સપ્તમસીમાં મહિષાસુર મર્દિની સ્તોત્રમના પાઠનું વર્ણન કરે છે। મહિષાસુર મર્દિની સ્તોત્રમ તમે કદાચ ચંડી પાઠમાં ત્રીજો અધ્યાય વાંચશો તો એ ત્રીજા અધ્યાયમાં પ્રકાશ પાડેલો છે કે જ્યારે માતાજી યુદ્ધ કરવા જાય છે, કમલાસન ઉપર બેઠેલા છે જગતજનની જગદંબા, આ જગદંબા માતાજી મહિષાસુરનું વધ કરવા નીકળેલા છે અને એમના પોતાના સેનાને લઈને, ચક્ષુર લઈને મહિષાસુર પોતાની માયાને પાડા વડે, એના પાડા મહિષાસુર પાડા ઉપર હોય છે અને માં જગદંબા એમના વાહન પર બિરાજમાન હોય છે અને એના પાડાને અને મહિષાસુરનો જે વધ કર્યો છે તેનું વર્ણન આ ત્રીજા અધ્યાયમાં છે। એમનું પોતાનું વાહન સિંહને લઈને માતાજી નીકળેલા છે અને અલગ સ્વરૂપો માતાજીને આમાં અધ્યાયમાં જોવા મળે છે અને કેવી રીતે મહિષાસુરનો વધ કર્યો તેનું વર્ણન છે। તો ત્રીજો દિવસ આપણે મહિષાસુર મર્દની સ્તોત્રમનો પાઠ કરીને માતાજીને ખુશ કરવા માટેનો છે। તો કાલે દરેક દર્શક મિત્રો માતાજીનો ત્રીજા દિવસે આ સ્તોત્રમનો પાઠ કરે, સારું રહેશે। એમના
આ પાઠ કરવાના કારણે એમના ધારેલા કામ પૂરા થશે. તો કાલે અવશ્ય મેં જે સારા ચોકડિયા કીધા છે, સારા ચોકડિયામાં આમનો પાઠ કરજો, તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. કાલે માનસિક અશાંતિ જણાય. માથા ઉપર માનસિક ભાર લાગ્યા કરે, અધૂરા કાર્યો રહ્યા કરે, ધન ખર્ચ રહ્યા કરે અને જમીન મકાનથી કોઈ નાના મોટો ફાયદો થાય. બદામી શુભ કલર, શુભાંક 4 રહે. વૃષભ રાશિ, સંધ્યાકાળ પછી કોઈ સારા સમાચાર મળે. તમારા દુશ્મન પણ દોસ્ત બને, દુશ્મન પણ મિત્રો બને એવા દિવસ છે. લગ્ન જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ રહ્યા કરશે. લગ્ન જીવન પહેલા કરતા સારું જણાય છે અને દિવસ સારો છે. આખો દિવસ સારો પસાર થાય. તમારા માટે કાલે સિલ્વર શુભ કલર અને શુભાંક 2 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. કાલે મિથુન રાશિ વાળા હતાશા મોઢા પર લાવવા દેવાની નથી. કશું પણ થાય, કંઈ પણ થાય, હતાશા મોઢા પર નહીં લાવવાની. કામનું દબાણ વધી શકે છે, કામનું દબાણ રહ્યા કરે. કોઈ ખોટી જગ્યાએ તમને કોઈ લોકો માંગણી કરે, ભાઈ પાસ કરી દે, ભાઈ આમ કરી દે, ભાઈ તેમ કરી દે. ખોટી માંગણી થાય હો. કોઈ ખોટી માંગણીનો સ્વીકાર કરવાનો નથી. થાક લાગી જાય, કારણ વગર માનસિક થાક લાગે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને કાલે મીટિંગમાં કે કોઈ નાના મોટા નવા સોદા પાર પાડવામાં, કોઈ સારા એવા એજન્ડામાં પાસ સફળતાના યોગ છે. નાણાંનો ધોધ વધતો રહેશે. લાંબા ગાળાનો લાભ થતો રહેશે. ખોટો ગુસ્સો ના કરવો. ચોકલેટી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને સ્વાસ્થ્ય સાચવવું. સિંહ રાશિ બધું કેવું બધું ભેગું થઈ જાય છે, શરીર થાકી જાય, ધ્યાન રાખવાનું. લાંબી મુસાફરી, કોઈ નાની મોટી લાંબી મુસાફરીની યોજના બનતી હોય એવું જોવાઈ રહ્યું છે. સમયનો સદુપયોગ કરજો. સારા સમયમાં સારું જ્ઞાન મેળવજો. નકામી વાતને લાંબી ના કરવી. ખોટી વાતો, ખોટી ચર્ચા. પૈસા આકસ્મિક થઈ જાય, પૈસા આવી જાય, આમ થઈ જાય. મહેનત કરો તો બધું મળે, મહેનત કર્યા વગર કશું ના મળે. નકામી વાતને લાંબી ના કરવી. કોફી શુભ કલર, શુભાંક 6 છે. તો વાત કરીશું કન્યા રાશિને. મનને શાંતિ મળશે, મનમાં હસકારો રહે. સાસરા પક્ષથી, સાસુ સસરા ના હોય તો બનાવી દેજો કાલના દિવસ માટે ધન લાભ કરવા. અને આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે. નોકરીમાં કોઈ નાની મોટી તક આવે અથવા તો નોકરીથી કોઈ ફાયદો થાય, નોકરીમાંથી કહે કે ભાઈ આજે આટલું લઈ જાઓ, કરો, સારું જ. સોનેરી શુભ કલર, શુભાંક નીલમ 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. હા, જન્મ તારીખ 24/8/89. જન્મ સ્થળ લીમડી, નામ ગુજરાતથી જાડેજા. જી. હેલો. હા હા, શું પૂછવાનું છે બેન આપને? જન્મ સ્થળ લીમડી, જન્મ તારીખ 24/8/89. સમય, જન્મનો સમય શું છે? સમય છે 4:45. જન્માષ્ટમી 4:45. સવારના સવારે 4:45. શું પ્રશ્ન છે? પ્રશ્ન, મહારાજ તેને નોકરી ધંધામાં કઈ નથી થતું, એને મન નથી થતું. વૃષભ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે. ગુરુવારનો દિવસ, કૃતિકા નક્ષત્ર અને 8મની તિથિ હતી. ગુરુવારના દિવસે, 8મના દિવસે બાળકનો જન્મ થયેલો છે. ચંદ્ર વૃષભ રાશિનો લાભસ્થાનમાં છે. શનિ ખાડે બેઠેલો છે. મંગળ કેતુ સારા છે બેન. એને કોમ્પ્યુટરને લગતા કોઈ પણ પ્રકારની નોકરી કરે અથવા તો જેમાં નોકરીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય એ પ્રકારની જો નોકરી કરશે તો એમાં સફળતા મળશે, લાભ છે, ચિંતા કરવાની બાબત નથી. શનિના કારણે થોડી હેરાનગતિ છે, તો શનિની પૂજા ઉપાસના કરે.
નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે સરસિયાના તેલનો દીવો કરશો તો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો, મારા ભાણેજ વિશે પૂછવું છે. શું છે જન્મ તારીખ? જન્મ તારીખ 21/8/1991. જી. સમય બપોરે 1:41. સ્થળ જામનગર. જી. શું પૂછવાનું છે બેન? એના લગ્ન યોગ કેવા છે, ક્યારે છે, અને લગ્ન કેવી છે? મેષ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, પાંચમની તિથિ છે. કુંડળીમાં જે પ્રમાણે યોગ બન્યા છે, સૂર્ય શુક્ર ગુરુ સાથે બેઠેલા છે, એટલા માટે એના લગ્નના યોગ 1.5 વર્ષમાં થઈ જશે. ચિંતા ના કરો. અને 7મા સ્થાનનો માલિક ચંદ્ર પણ ખૂબ સારા અવસ્થામાં છે. ટેન્શન લેવાની કોઈ બાબત નથી. 1.5 વર્ષ પછી લગ્નના યોગ સારા દેખાય છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો, જી. 26/7/2006. જી. સમય અને સ્થળ કહેશો? સમય સાંજે 5 વાગે. જી. સર્વિસ આવદર. હા, શું પૂછવાનું છે આપને? એનું ભવિષ્ય કેવું રહેશે ને એને જોબમાં સારું રહેશે, વિદેશના યોગ છે. કર્ક રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, બીજની તિથિ, બુધવારનો દિવસ અને વ્યતિપાતના યોગમાં બાળકનો જન્મ થયો. વ્યતિપાત, આધિ વ્યાધિને ઉપાધિ નાની મોટી ચાલ્યા જ કરે. હવે શનિ અને સૂર્ય 8મા સ્થાનમાં પિતૃદોષ પણ બનાવે છે. તો તમે જોશો તો મંગળ પણ કર્મના સ્થાનમાં બેઠેલો છે. કુંડળી સારી છે. જો ધંધો કરે તો સારું. નોકરીમાં એટલું બધું સફળતા નહીં થાય, પણ નોકરીના થકા ધંધામાં સારો લાભ છે. તો વેપાર ધંધો કરાવો, સારું રહેશે. વેપાર ધંધાથી લાભ થશે. ભવિષ્ય સારું છે. લક્ષ્મીનારાયણનો યોગ બનેલો છે, એટલે એવી ચિંતા નથી. પણ એક પિતૃદોષના કારણે ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ થાય. તે ના થાય તેના માટે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો. કાળા તલ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાથી સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. हेलो જી. 9/12/78 જી. સ્થળ વલસાડ ને સમય 7:30 વાગે રાત્રે. જી. શું પૂછવાનું છે આપને? એમને મકાન વેચવાનું છે, તો એનો યોગ ક્યારે? જી. મકાન માટે મંગળ પ્રબળ જોઈએ. તમારી જે રીતે રાશિ બની છે સાહેબ, એમાં મંગળ અત્યારે 7મા સ્થાનમાં આવે છે. મીન રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રેવતી નક્ષત્ર અને 11ની તિથિ છે. મંગળ 7મા સ્થાનમાં છે. 7 મંગળવાર તમે કેસરી ધજા હનુમાનજીને ચડાવો, અને જ્યારે તે ધજા ચડાવો ત્યારે એક ચમેલીના તેલનો દીવો અવશ્ય કરજો. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો, જી બેન. 29/5/61 રાત્રે 11 વાગે અમદાવાદ. એમનું ભવિષ્ય કેવું છે એના માટે ઉપાય બતાવજો. જી. હવે જે પ્રમાણે કુંડળી બની છે, વૃશ્ચિકનો ચંદ્ર બન્યો છે, મકરનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, પૂનમની તિથિ અને સોમવારનો દિવસ છે. ગુરુ શનિ 7મા સ્થાનમાં છે. મંગળ તમારો કહેવાય છે કર્ક રાશિનો નીચનો થયો છે. લગ્નમાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. લગ્નમાં કોઈ તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. લગ્ન થાય તો સામેવાળું પાત્ર મંગળ કે શનિ વાળું હોવું જોઈએ, તે કમ્પલસરી છે. અને નાના મોટા અકસ્માત કે સર્જરી ના થાય તેવા પણ યોગ છે. એટલે એ વસ્તુ પણ ધ્યાન રાખવી પડશે. લોખંડથી સાચવવાનું. કુંડળીમાં બીજી રીતે તો કશું ચિંતા કરવાની બાબત નથી, પણ જે મેં કીધું એની પર તમારે પ્રકાશ પાડવાનો છે. અને નિત્યક્રમ પ્રમાણે એક મંગળનું યંત્ર સાથે રખાઈને દરરોજે મંગળના મંત્ર જાપ કરાવડાવવાના છે. આટલું કરશો તો સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા, હેલો. હા, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન? હા, જન્મ તારીખ છે 16/81 જી. અમદાવાદ અને સમય છે સાંજે 4:45. મારું ભવિષ્ય વિશે પૂછવું છે. ભવિષ્ય કેવું છે? જી. બુધ ચંદ્ર 7મા સ્થાનમાં છે. ધનુ રાશિનો ચંદ્ર છે. મિથુન રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, 14ની તિથિ અને બુધવારનો દિવસ છે. ગુરુ, રાહુ અને મંગળ ત્રણે 3જા સ્થાનમાં સિંહ રાશિના બેઠા છે. ખાસ ધ્યાન રાખવાનું.
લોકોની વાતોમાં આવીને કોઈ પણ પગલાં ભરવા નહીં અથવા તો કોઈ પણ નિર્ણય લેવો નહીં. ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ વ્યક્તિની આ વાતમાં આવીને કોઈ પણ આડા પગલાં કે ખરાબ પગલાં ના ભરાય તેનું ખાસ ધ્યાન રાખજો બેન. બીજું, કુંડળીમાં શુક્ર કેતુ જોડે છે, કારણ વગર તમારું નામ બદનામ ન થાય, તમારું નામ છાપરે ચડે, આવું બધું ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. ખાસ કરીને ફરી એકવાર અન્ય વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ પણ નિર્ણય નહીં લઈએ તેનું ધ્યાન રાખીશું. વર્ષ એકંદરે સારું છે, બુધચંદ્ર સારો છે, એટલે તમને બીજી કોઈ તકલીફ નથી, પણ જે કીધું છે તેની પર ધ્યાન રાખવાનું, નોંધ લેવાની. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. હા. હા, એનો જન્મ તારીખ છે 11/8/2000, શુક્રવાર, રાત્રે 8 વાગે. જી. ગામ ખંભાત, જન્મસ્થળ ખંભાત છે એનું. શ્રાવણ સુદ 12. એને મારે એવું પૂછવાનું છે કે એને મંગળ કે શનિ છે કે નહીં, એ લગ્નનો યોગ ક્યારે છે, જી. અને બીજું કે એને આપણે વિદેશનો યોગ ખૂબ સારો છે કે અહીંયા ઇન્ડિયામાં સારું છે જોબ માટે. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, પૂર્વ્યા નક્ષત્ર અને બારસની તિથિ હતી. એટલે તમે કીધું એ પ્રમાણે બારસ અને શુક્રવારનો દિવસ હતો બેન. વિષકુંભ યોગ છે, ચંદ્ર કેતુ જોડે છે. છોકરાને મંગળ પણ નથી અને શનિ પણ નથી, એટલે એ વાત ઉપર ટેન્શન લેવાની જરૂર નથી. છોકરાને મંગળ પણ નથી, શનિ પણ નથી, પણ સૂર્યની સાથે મંગળ કર્કનો 6ઠ્ઠા સ્થાનમાં બેઠો છે. એટલે જોવા જાવ તો લગ્ન માટે કોઈ તકલીફ નહીં આપે, લગ્નમાં કોઈ બાધારૂપ નહીં થાય. પણ હા, એને કારણ વગર માથા ઉપર ડિપ્રેશન આવી જાય, કાં તો કારણ વગર માથા ઉપર ટેન્શન વધારે લઈ લે એવું બનશે. હવે એવું ના થાય તેના માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે દરરોજે, તો એનાથી લાભ થશે. અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. શક્ય હોય તો એક ચંદ્રમણી નામનું રત્ન આવે, ચંદ્રમણી કહેવાય, એ રત્ન ધારણ કરે, એનાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 3/2/68 દાહોદ. 3/2/68 દાહોદ. આગળનું ભવિષ્ય કેવું છે? સમય તો બોલો. સમય ખબર નથી. સમય ખબર નથી. ચલો, કશો વાંધો નહીં. મીન રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનો લગ્ન, શનિવારનો દિવસ, 5મની તિથિ ને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. સ્નાયુઓની સમસ્યા રહે, આંખોની સમસ્યા રહે, અને બીજું પગ ઉપર દુખાવા કે પગને લગતી કોઈ સમસ્યાઓ પર જોર વધે. હવે તેવું ના થાય તેના માટે દર શનિવારે હનુમાનજીને બુંદીના લાડુ અને 11 લવિંગની માળા હનુમાનજીને ચડાવવાની. બુંદીના લાડુ અને 11 લવિંગની માળા હનુમાનજીને ચડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. વાત કરીશું તુલા રાશિની. એક કાનથી સાંભળી બીજા કાને જવા દેવાનું. બધું આમ ભરી રાખો તો માથા ઉપર અસર પડે. અમુક વસ્તુ કેવું અહીંથી સાંભળીને અહીંથી જવા દેવો તો જ મજા પડે. બાળકો સાથે દિવસ સારો, નાની મોટી તકો મળે, મન પ્રફુલ્લિત રહે. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિને ખોટા ધન ખર્ચ ના થાય, ખોટા પૈસા ના વપરાય. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરતા, લાગણીમાં આવીને કોઈ કાર્ય ના થઈ જાય, ભાવુક મને કોઈ કામ ના થાય જેના કારણે તમારે હેરાન થવું પડે. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના કરવો, વેપારી વર્ગને સાંભળવું. ગ્રે શુભ કલર અને શુભાંક 1 છે. ધનરાશિ, બાળકો થકી લાભ છે, નાના મોટા કામ પૂર્ણ થશે. લેણી નીકળતી રકમ મળે, તમારી જે તે પૈસા લેણી નીકળતી રકમ, અને પોતાના માટે પૂરતો સમય મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિની આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરી શકે એમ છે. પૈસાની રીતે કોઈ વાંધો હવે આવતો જોવાતો નથી. સારું, ધન કુબેર ભગવાન તમારી ઉપર આશીર્વાદ અને કૃપા આપવાના છે. વસ્તુની કાળજી રાખજો. મિત્રો સાથે દિવસ સારો, નાના મોટા નવા સપના જોવાશે. નારંગી શુભ કલર, શુભાંક. કુંભ રાશિને કોઈ સાહસિક કાર્ય થાય, નવા કાર્યો પાર પડે. ધન ખર્ચ ઉપર નજર રાખજો.
મોડું પણ સારું મળશે, મોડી આવશે પણ વળી આવશે એવું છે, મોડું મળશે પણ સારું મળશે. ભાગીદારી ધંધો ના થાય તેનું ધ્યાન રાખશું. લવંડર શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિનો દિવસ સારો છે, મોજ મજામાં પસાર થશે. ફોનનો ઉપયોગ રહેશે વધારે. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થશે અને ઊંઘ આવતા તકલીફ પડે. કાલે સુવામાં તકલીફ મીન રાશિ વાળાની જોઈ રહી છે. નિંદરમાં તકલીફ થાય, ઊંઘવામાં કોઈ સમસ્યા થાય તો શાંતિથી 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કઢી. જે લોકોને પણ ઊંઘમાં તકલીફ થશે ને એ લોકો આવું કરે, 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કઢી માથે મૂકીને સુઈ જશે તો ઊંઘમાં કોઈ તકલીફ જલ્દી નહીં જોવા મળે. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનો ટેરોટ લક્ષ્માબેન ગઢવી કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને કાઢ્યું છે, ભાઈ એમને નાઇટ ઓફ પેન્ટિકલ્સ, બહુ સુંદર કાર્ડ કહેવાય. નાઇટ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ શું સૂચવી રહી છે ડિયર એન્જલ્સ અને શું આપી રહી છે આપણને સંદેશો? હાર્ડવર્ક, મહેનત કરવી પડશે. મહેનત પ્રમાણે પરિણામ મળશે. ભાગ્યનો સાથ સહકાર ઓછો અને મહેનતનો સાથ સહકાર વધારે રહેશે. પ્રોગ્રેસિવ રિપોર્ટ, તમારી ઉચ્ચ ક્ષમતાનો રિપોર્ટ તમે કાલે જોઈ શકશો. રૂટીન ચેન્જ, તમે જે પણ રૂટીન તમારું છે ને એમાં બદલાવ જોવા મળશે આ વર્ષે. અને તમારી એફિશિયન્સી, રિસ્પોન્સિબિલિટીમાં વધારો થશે. કોઈ જગ્યા ઉપર નાની મોટી નોકરી, વેપાર ધંધાને લગતા કામમાં પ્રવાસ પણ થશે. તો વર્ષ સારું સુંદર છે. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને 11 લવિંગ ચડાવવાનું રાખે દર શનિવારના દિવસે. આટલું કરશો સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.